ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મહેસાણાની દૂધસાગર ડેરીમાં 2.5 વર્ષ માટે અશોક ચૌધરીને GCMMFના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે દૂધસાગર ડેરીના સભ્યો તેમજ પશુપાલકો દ્વારા અશોક ચૌધરીનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અશોક ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે ત્યારે એ ખૂબ આનંદની વાત છે। જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના 2.5 જિલ્લા અને એના 5 લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે। 60 વર્ષથી આ દૂધસાગર ડેરી 2.5 જિલ્લાની કામધેનુ તરીકે કામ કરી રહી છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે હસતા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો। ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આ ગૌરવ એ અમારા 5 લાખ પશુપાલકોનું અને સવારે 4 વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે। અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ જ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે।